સુરત ગ્રામ્ય જિલ્લા તેમજ સુરત સિટી અને આજુબાજુના જિલ્લાઓમાં ગિલોલથી ગાડીઓના કાચ તોડી ચોરી કરવાની ઘટનાઓ તેમજ વાહન ચોરીની ઘટનાઓ બનવા પામેલ તે દરમિયાન એલસીબીની ટીમના દિનેશભાઈ અને અક્ષયભાઈને માહિતી મળેલ કે આ ટાઈપની ત્રીચી ગેંગના આરોપીઓ છે જે આવા પ્રકારના ગુના આચરે છે. જે આરોપીઓના ટૂંકા નામ મળી આવતા ઈ ગુજકોપ અને આઈસીજીએસ એપ્લિકેશનના મદદથી સર્ચ કરતા આરોપીઓના આખા નામો મળી આવેલા અને જે આરોપીઓ અત્યારે માંડવીના કરંજ વિસ્તારમાં કોઈ ભાડાની દુકાનમાં રહે છે એ પ્રકારની માહિતી મળતા ટીમે કરંજ આજુબાજુ વાહન ચેકિંગ ગોઠવેલ. તે દરમિયાન 3 આરોપીઓ શિવા સુંગિયાન ટોટિયાનાકર, પ્રતિભા સુબ્રમણી નાયડુ તેમજ એક કાયદામાં સંઘર્ષમાં આવેલ કિશોર એક મોટરસાઇકલ સાથે મળી આવેલ. જે મોટરસાઇકલ ચેક કરતાં ચોરીનું હોવાનું જણાવેલ. આ 3 આરોપીઓએ સુરત શહેર, ગોધરા તેમજ સુરત ગ્રામ્ય વિસ્તારમાંથી 5 ટુ વ્હીલર અને 5 ગાડીઓના કાચ તોડી ટોટલ 10 ગુના આચરેલ હોવાની કબૂલાત કરેલ. આરોપીઓ જોડેથી 4.5 લાખથી વધુનો મુદ્દામાલ મળેલો છે.